બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે. જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે. વડોદરામાં હાલ એક અલગ જંગ જામ્યો છે અને એ જંગ જામ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોસ્ટર વોરને લઈને. અને હવે મધુ શ્રીવાસ્તવે પણ ઓપન ચેલેન્જ આપી દીધી છે. કોને ચેલેન્જ આપી છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે રંગ જામી ગયો છે. તમામ જે ઉમેદવારો છે એમણે ફોર્મ ભરી દીધા છે, ફોર્મ ચકાસણી પણ થઈ ગઈ છે. આ જે દિવસ છે કે જ્યારે લોકો જે ઉમેદવારો છે એ પાછા ફોર્મ પણ અનેક પાર્ટીમાંથી પરત ખેંચી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મધુ શ્રીવાસ્તવે એક બાબતને લઈ અને વડોદરામાં નિવેદન આપ્યું છે અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. એ ચર્ચાઓ છે પોસ્ટર વોરને લઈને અને તેમના દ્વારા વડોદરામાં એક જે પોસ્ટર લગાવવામાં આવ્યો હતો કે કોંગ્રેસીઓએ અહીંયા આવવું નહીં. ને આ જ આખી બાબતને લઈ અને હવે મધુ શ્રીવાસ્તવે કોને ચેલેન્જ આપી છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે. જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે. તને કોઈ બી બચાવવા ના આવે. નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે. ભ્રષ્ટાચાર કરવાનું, સ્કૂલો બનાવીને લોકોને ચીટિંગ કરવાનું, પેટ્રોલ પંપ બનાવવાના, આ બધા કર્યા છે. અમારી તો જે કઈ પેટ્રોલ પંપ બનાવ્યા કે મિલકત બનાવી, એ રાજકારણના પહેલા 250 વીઘા જમીન મારી પાસે હતી વડોદરા, વાઘોડિયા વડોદરા ડભોઈ સુધી. આજે ખાલી 35 વીઘા જમીન નહીં છે. રાજકારણમાં જમીનો વેચી છે. આ તો એક એમને મારે કઈક એવું નહીં, વધારે સમય વધારે થઈ ગયો. બાકી બોલવું એવું છે કે ભાઈ મેદાનમાં આવે તો આજની બી તારીખમાં છે ને તાકાત છે મધુ શ્રીવાસ્તવની, પંજો નહીં લડાઈ શકતો. તો આપ સૌને વિનંતી કરું છું, પ્રભાત સોસાયટીના ભાઈઓ બહેનો, વડીલો, આલોક સોસાયટીના ભાઈઓ બહેનોને બધાને વિનંતી કરું છું ને શાંતિનગરના બધા લોકો આયા અને માન સન્માન આપ્યું એના માટે બહુ સારું. કે સમય થઈ ગયો છે, બાકી બોલવાનું તો ઘણું છે. એટલું બધું બોલું કે લોકોને ધ્યાન આવે. ની વાતો છે. ભ્રષ્ટાચાર આપણી નજરોના સામે છે. હવે દાખલો લેવા જઈએ તો પૈસા આપો, મામલતદારનો દાખલો લેવો તો પૈસા આપો તો દાખલો આપો. આટલા બધા ભ્રષ્ટાચાર કર્યો છે આ સરકારમાં, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. તો જાકારો આપવો જરૂરી છે. જાકારો આપો. કાલ ઉઠીને આપણે એટલી મુસીબતમાં લાવી દેશે કે કાલના ભિખારી આજના માલદાર બની ગયા છે. આપ જુઓ, કાલે ચનાખાન સિંહ ચાલતા એમના સાથે બી હું બી ચાલતો, પણ આજે ક્યાં ક્યાં શું છે એ આપના નજરોના સામે છે. અને બનેલી ગનેલી પ્રજા છે, સમજવાની જરૂર છે. એમને આ વખત બરાબર સબક શીખવાડો, પરિવર્તન લાવો અને એવી થપ્પડ મારો કે એમને જિંદગીમાં યાદ કરીને વિકાસના પંથે ચાલે અને સારું કાર્ય કરે. એવી થપ્પડ મારો તો કામ થાય. આ શોર્ટમાં કહી રહ્યું સમજવા, જે લોકો બનેલા ગનેલા છે એમને સમજવું છે કે હું શું કહેવા માંગુ છું. ખાલી નામ પર ચાલી આવતો. અરે ભાઈ, રામ મંદિર બનાવ્યું તો રામ મંદિર બનાવ્યું, રામના તો ભગત છે અમે. રામ મંદિર બનાવ્યું તો રામના ભગત છે અમે વર્ષોથી. ને રામના ભગત થઈને બજરંગબલી નો મંદિર કરોડોનો બનાવ્યો છે. કોઈના ઉઘરાણી કરીને નહીં કે કોઈની વરગાની કરીને નહીં, અમારી મિલકત વેચીને બજરંગબલી નું મંદિર બનાવ્યું છે. આપ જોયો હશે તો માધવ તલાવ, મોહમ્મદ તલાવ તેનું નામ માધવ તલાવ બનાવીને બજરંગબલી બનાવ્યું. તો હિન્દુ તત્વ તો અમારો જન્મ જાતિ છે. સનાતન ધર્મ અમે જન્મ જાતિ છે. તો આ સમયે પેલા ભાઈ બોર્ડ મારીને એવું કહેતા હોય કે અહીંયા રામ બોલે રાખો, રામ ના બોલતે ને કઈ રામ રામ કરો. તો તમારી રામ રામ થવાની તૈયારી છે. કારણ કે ડભોઈના અંદર બિનહરીફ સીટો આવી છે. કોંગ્રેસની બિનહરીફ તાલુકા પંચાયત ને નગરપાલિકાની બિનહરીફ સીટો આવી છે. તારું ઘર તો આપી નહીં શકતું, તું ઘરની વાત કરવા આવે છે. આવજે મેદાનમાં બતાવી શકે. તો વધુ ના બોલતા આપ સૌને
ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈઓ બહેનો વડીલો. અને આ ચૂંટણી જીત્યા પછી તમે અહીંયા મધુ શ્રીવાસ્તવને પણ સાંભળ્યા અને સીધી જ ચેલેન્જ આપવામાં આવી છે કે કોઈ પણ મધુ શ્રીવાસ્તવને રોકી નથી શકતું. એમને જ્યાં જવું હશે ત્યાં જશે અને જો એટલી જ બધી બાબત હોય તો પછી સામી છાતી આવી અને લડી લો. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.